નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રીય યુનિટી માર્ચ તારીખ 26 નવેમ્બરથી તારીખ 6 ડિસેમ્બર સુધી કરમસદથી કેવડિયા સુધી થઈ રહી છે, જે વડોદરા જિલ્લામાં સિંધ રોડ મુકામે આવી પહોંચી, જેના સ્વાગત માટે જિલ્લા મોરચાના સૌ હોદ્દેદારો, જિલ્લા ભાજપના સૌ કારોબારી સભ્યશ્રીઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લાના સિંહ રોડ મુકામે રાષ્ટ્રીય યુનિટી માર્ચ યાત્રા આવી પહોંચી, જેમાં આપણા મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા, જેમનું સ્વાગત સિંહ રોડ સ્થિત વડોદરા જિલ્લા ભાજપના અધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ, ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, કરજણના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ, પાદરાના ધારાસભ્ય ચૈતન્યભાઈ ઝાલા સાથે મોટી સંખ્યામાં સ્કૂલના બાળકો પણ ઉપસ્થિત રહ્યા હતા। સાંસ્કૃતિક કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો। રિપોર્ટર રાહુલ રાજપૂત। યસ સર। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ ઉજવવા જઈ રહ્યા છે, ત્યારે કરમસદથી લઈને કેવડિયા સુધી જે તારીખ 26થી ને 6 ડિસેમ્બર સુધી જે પદયાત્રા નીકળવાની છે, ત્યારે આ પદયાત્રાની અંદર અમારા મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા અને ગુજરાતના મંત્રીઓ અને પાર્ટીના કાર્યકર્તાઓ અને જે પદયાત્રા લઈને નીકળી રહ્યા છે, ત્યારે આ 11 દિવસ પદયાત્રા ચાલવાની છે, ત્યારે વડોદરા શહેર જિલ્લો એની અંદર પસાર થવાનું, ત્યારે વડોદરાની અંદર અમે આ પદયાત્રાનું સન્માન કરવા ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ 500થી 62 રજવાડા જેને એક કરી અને એકતાનું પ્રતીક આપ્યું છે, ત્યારે એને ખૂબ મોટી સંખ્યામાં આ પદયાત્રાનું સન્માન કરવા માટે વડોદરા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, ધારાસભ્યો, સાંસદો અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ પદયાત્રાનું સન્માન થાય એ માટેનો અને આ પદયાત્રા આજથી આગળ ચાલી શહેર જિલ્લાની અંદર જે કેવડિયા સુધી જવાની છે, કે જે પોઈન્ટ ઉપર જે છે તે સરકાર સાહેબનું સન્માન થાય, બહુમાન થાય અને આ પદયાત્રાની અંદર સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં જોડાયા। ये राष्ट्रीय पदयात्रा सरदार साहब के पैतृक गांव करमसद से निकल के 150 किलोमीटर की यात्रा तय करके स्टेच्यू ऑफ यूनिटी पहुंचेगी। मुझे आज राष्ट्रीय यात्रा के तीसरे दिन के अवसर पर मैं बताना चाहूँगा कि समग्र देश से, गुजरात से 1500 से अधिक युवा, गुजरात के विविध क्षेत्र से बड़ी मात्रा में जनता इस पद यात्रा में शामिल हो रही है। सरदार साहब ने 562 रियासत एक करके एक भारत बनाया था। ये भारत को श्रेष्ठ बनाने के लिए, ये भारत को आत्मनिर्भर बनाने के लिए, अपने भारत को विकसित भारत बनाने के लिए मोदी जी ने संकल्प लिया है। इस संकल्प का बात करते करते जनता में जन जागृति का अभियान चलाते चलाते इस पद यात्रा आगे बढ़ रही है। मुझे खुशी है इस पद यात्रा एकता का, श्रेष्ठता का, आत्मनिर्भरता का संदेश के साथ आगे बढ़ रही है। कॉमनवेल्थ में गुजरात की पसंदगी हुई है क्या? Subscribe now and press the bell icon. Never miss an update.